નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આ વિડીયોમાં પ્રાકૃતિક ખેતીમાં ખૂબ જ ઉપયોગી બીજામૃત વિશે વિગતવાર માહિતી જાણીશું. સૌપ્રથમ જોઈએ બીજામૃતથી ફાયદો શું થાય. તો બીજામૃતની માવજત આપવાથી બીજની સ્ફુરણ શક્તિ વધે છે તથા છોડની વૃદ્ધિ સારી થવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે અને પાકનો વિકાસ સારો થાય છે. હવે જોઈએ બીજામૃત માટેની સામગ્રીઓ, જેમાં દેશી ગાયનું તાજું છાણ 5 કિલો, દેશી ગાયનું ગૌમૂત્ર 5 લીટર, ચૂનો 50 ગ્રામ, વડ નીચેની 1 મુઠ્ઠી માટી. આ દરેક સામગ્રીઓને 100 કિલો બીજ માટે 20 લીટર પાણીમાં બધું ભેળવી કોથળાથી ઢાંકી 24 કલાક સુધી રાખવું. ત્યારબાદ બીજને પટ આપવો અને તેને છાંયડામાં સૂકવવું. સુકાઈ ગયા બાદ તેને વાવણી માટે ઉપયોગ કરવો. ખેડૂત મિત્રો, યાદ રાખો, સારી ઉપજની શરૂઆત સારા બીજથી થાય છે અને સારા બીજની શરૂઆત બીજામૃતથી થાય છે. પ્રાકૃતિક ખેતીનો આ નાનો પરંતુ શક્તિશાળી પગલું જમીનને જીવંત બનાવે છે, ખર્ચ ઘટાડે છે અને પાકને સ્વસ્થ રાખે છે. આજે જ નક્કી કરો કે આપણે રસાયણ પર નહીં, કુદરત પર વિશ્વાસ રાખી ખેતી કરશું. ખેડૂત મિત્રો, વધુ માહિતી માટે તમે કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન પ્લે સ્ટોર પરથી, સ્ક્રીનમાં બતાવેલ QR કોડથી અથવા નીચે આપેલ ડિસ્ક્રિપ્શનમાં લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો. વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો તેમજ માહિતી અન્ય ખેડૂત ભાઈઓને પણ મોકલી આપો. ધન્યવાદ.